વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ની અંદર આગળ વધીએ તો પ્રકરણ નંબર 1 સમય સંખ્યા પદ્ધતિ. આપણે સમય સંખ્યા બે આંકડા વચ્ચેની શોધી એમાં આપણે શું કરતા હતા, જેટલી શોધવાની હોય એમાં એક ઉમેરીને અંશ અને છેદમાં ગુણીને શોધતા હતા. અસમય સંખ્યામાં એવું નથી. અસમય સંખ્યા ધ્યાન રાખજો, પહેલી રકમ બરાબર વાંચજો. રકમ એવી નિવેશી બે આંકડા વચ્ચેની સમય સંખ્યા પણ શોધવાની આવે અને બે આંકડા વચ્ચેની અસમય સંખ્યા પણ શોધવાની આવશે. સમય સંખ્યા કેમ શોધાય તમને ખ્યાલ છે? અસમય સંખ્યા શોધી હોય તો મિત્રો જે બે આંકડા દીધા હોય એ તમારે બંનેનો અંશનો છેદ વડે ભાગાકાર કરવાનો. 1/7 કરીએ, ભાગ ના આવે તો પોઈન્ટ મૂકી અને આપણે અહીંયા મીંડો મૂકી શકીએ. તો 7 એકુ 7, 10માંથી 7 જાય તો 3, પછી પોઈન્ટ મૂકીએ તો 7 × 5 = 35, 7 × 4 = 28, બાકી વધ્યા 2, ફરી મીંડો મૂકીએ તો 7 × 2 = 14, બાકી વધ્યા 6, વળી આપણે મીંડો મૂકીએ 7 × 8 = 56, બાકી વધ્યા 4, વળી આપણે મીંડું મૂકીએ 7 × 5 = 35, બાકી વધ્યા 5. બરાબર છે. તો આપણે વધારે કેટલા લેવાના? 4-5 આંકડા સુધી લેવાના. આમ તો ચાલ્યું જ આવશે, પછી પુનરાવર્તન પણ થશે, પણ આપણે અત્યારે 1/7 બરાબર 0.14 285 સુધી લઈ લઈએ. એવી રીતે તમે 2/7 કરો, પોઈન્ટ મૂકી મીંડું ચડાવી 7 × 2 = 14, 20માંથી 14 જાય તો 6, મીંડું ચડાવી 7 × 8 = 56, બાકી વધ્યા 4, મીંડું ચડાવી 7 × 4 = 50, 35, 40માંથી 5 જાય 5, મીંડું ચડાવી 7 × 6 = 42, 7 × 7 = 49, ક્યાં સુધી આવશે? 7 × 7 = 49, બાકી વધ્યા 1, 7 એકુ 7, બાકી વધ્યા 3. બસ મિત્રો, આટલું જ લેવાનું, વધારે લેવાની જરૂર નથી. તો અહીંયા આપણે 2/7 બરાબર 0.28 પછી સમથિંગ આ રીતે ડોટ કરી નાખવાનું, કારણ કે હજી ભાગાકાર આવે ને પુનરાવર્તન પણ પામે. બરાબર છે. પુનરાવર્તન પામે એના પછી તો બહાર કરવાની છૂટ છે, પણ આપણે મેક્સિમમ પોઈન્ટ પછી 4-5 આંકડા લેવાના, જેનાથી આપણને ખ્યાલ આવી જાય. હવે મિત્રો, આપણે 1/7 એટલે 0.14 285 અને 0.88 571. તો આ 14.14 અને 0.88 વચ્ચે આવતી સંખ્યાઓ કોઈ પણ તમે લઈ શકો. દાખલા તરીકે 0.14 પછી આવે 0.15, પછી 15 0, 15 00, 15 000, આ રીતે તમે કોઈ પણ લઈ શકો. ક્યાં સુધી લેવાની? 28 સુધી કે 27 સુધી લઈ શકો. આપણે 3 જ શોધવાની છે, તો 0.16, પછી 160, 1600, 1700 વગેરે આ રીતે લઈ શકાય. ત્રીજી આપણે શોધવાની છે, તો ત્રીજી પણ તમે એની અંદર લઈ શકો છો. 150, પછી 1500, 15000, આ રીતે. એ તો આવી ગયો 17 વાળી. 0.17, 170, 1700, 17000 વગેરે તમે લઈ શકો એમ છો. તો આ રીતે
મીંડા વધારતા જવાનું છે. એટલે કે એકને એક આંકડાનું પુનરાવર્તન નથી થતું. 15 પછી 100, 1500, 5000, 15000 આમ પછી અને આમ પણ લઈ શકાય. 150, 1500, 15000 આ રીતે પણ તમે લઈ શકો. 160, 1600, 16000 આમ પણ લઈ શકાય. 170, 1700, 17000 આમ પણ લઈ શકાય. એક મીંડું વધારતા જવાનું. આપણે 3 લખવાની છે, તમે આ લખો તો ચાલે, આ લખો તો પણ ચાલે. એટલે મિત્રો પહેલાં અંશને છેદનો ભાગાકાર કરવાનો. ભાગાકાર કરીને આપણે દશાંશ ચિહ્નમાં બે સંખ્યા વચ્ચે 14 થી 28 કોઈ પણ 3 સંખ્યા લેવાની છે. તમે લઈ શકો. મેં 17 થી તમે 19, 20 લઈ શકો. 21, 22 પણ લઈ શકો. ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું કે પહેલો જે આંકડો લખો એના પછી એક મીંડું વધારતા જવાનું. એટલે તમારી 3 કીધું 3, 4 કીધું 4, 5 કીધું તો 5 આવી જાય. આમાં પણ એ રીતે થશે. આ તમારો સ્વાધ્યાયનો દાખલો છે. પોઈન્ટ મૂકીને 7, 49 બાકી વધ્યા 1. મીંડું મૂકી દો. 7, 1, 7 મીંડું મૂકતા જવાનું, ભાગાકાર કરતા જવાનું. 30, 7, 2, 14, 7, 2, 14, 7, 21, 7, 28 બાકી વધ્યા 2. 7, 2, 14 બાકી વધ્યા 6. 7, 8, 56 બાકી વધ્યા 4. તો બસ 5 સત્તાંશ બરાબર 0.71428 લઈ લેવાય. એવી જ રીતે 9 ભાગ્યા 11 કરવાના. પોઈન્ટ મૂકી 0, 11, 8, 88 બાકી વધ્યા 2. 11, 1, 11 બાકી વધ્યા 9. 11, 8, 88 બાકી વધ્યા 2. 11, 1, 11 બાકી વધ્યા 9. આમાં 81 પુનરાવર્તન થાય છે. તો બસ હવે કંઈ કરવાની જરૂર નથી. 9, 11 બરાબર 0.81, 81 તો 9, 11 બરાબર 0.81, 12. તો હવે આમાં પોઈન્ટ જોઈ લઈએ આપણે 0.71 ને 0.81 એની વચ્ચે આવી જોઈએ. તો તમે 0.72, 0 પછી 7200 પછી 72000 આ રીતે તમે લખી શકો. પછી 73, 0, 7300, 73000 આ રીતે લખી શકાય. પછી 75, 75, 0, 7300, 7500, 75000 આ રીતે લખી શકાય. પછી તમારે નજીક લઈ ગયો 80 સુધી લઈ શકાય. 80 વાળી લખી તો 80, 8000, 80000 તમે લઈ શકો. મિત્રો આપણે 4 લખી લેવાની, 3 જ છે બરાબર છે. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો, બનાવી શકો છો. બનાવતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવાનું કે આ 720 છે 72 કોઈ પણ અંક પુનરાવર્તિત ન પામવું જોઈએ. એટલે એક મીંડું શું કરવાનું, વધારતા જવાનું. આ રીતે અસમય સંખ્યા શોધાય મિત્રો. તો હવે તમને અસમય સંખ્યા શોધતા આવડતી હશે અને આવડી ગઈ હશે. મિત્રો પરીક્ષામાં 100% પૂછાય છે. એટલે હવે તમને જરા પણ મુશ્કેલી પડશે નહીં. મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.